કાલે તમને પૂછ્યું હતું તમે 2000થી શરૂ કર્યું છે શિબિરો કરવાનું, અને તમે સાંજે બોલ્યા હતા કે આપણે અમેરિકાના લોકો આપણે ઓબ્ઝર્વ કરવાનું. અમેરિકાના લોકો અમે યુનેસ્કો આપણે ઓબ્ઝર્વેશન કરે કે કયા પ્રકારનું. હા, અહીંયા આવે હું ઈચ્છું છું. હા, એવું તમે ઈચ્છો છો તો શું એવું પોસિબલ થયું છે ને કઈ પ્રકારની ડાયરેક્શનમાં આપણે એ પ્રકારનું કરો? વિચાર તમે કઈ કશું આપ્યા જ નથી 2025માં અમારે શું કરવું જોઈએ, એટલે એ પ્રકારના વિચાર ડાયરેક્શન. તમારા બધાનું શું કામ છે કરવાનું તમે પોતે કહો. વોટ ડુ તમારે ક્લાસમાં જઈને કે સ્કૂલમાં આવીને શું કરવાનું છે? તમારું ટાર્ગેટ ઓડિયન્સ કોણ છે? માધ્યમ કોણ છે તમારા કામનું? કોણ? બાળકો. બરાબર. આ બાળકો સામે તમે ઊભો છો ત્યારે કયા હેતુથી ઊભો છો? કે અહીંયા ઊભીશ તો મને પગાર મળશે, એ હેતુથી ઊભો છો? એ તો મળવાનું જ છે. સૂઈ જશો સામે બેસીને તોય મળશે પગાર. પણ તમારો હેતુ શું છે બાળક સામે ઊભવાનો? પાસ થઈ જાય. સાદામાં સાદો ઉપાય પાસ થતાં આવડવું જોઈએ અને રીડિંગ એન્ડ રાઇટિંગ આવડવું જોઈએ. આ મિનિમમ ગોલ છે જેને તમે MLL કહો છો, મિનિમમ લેવલ ઓફ લર્નિંગ પ્રાઇમરીમાં કહે છે ને. બરાબર. પણ એ તો પ્રાઇમરી ગોલ છે. આખરે બાળકને શું કરવાનું છે? તમે રાષ્ટ્રગીતોને શું કામ લખ્યા છે? બાળકમાં કઈ ભાવના પેદા કરવાની છે? રાષ્ટ્રપ્રેમની, રાષ્ટ્રવાદની નહીં, રાષ્ટ્રપ્રેમની. પણ હું તમને કહું છું કે રાષ્ટ્રપ્રેમ પણ ગૌણ થતો જાય છે. હવે કયો પ્રેમ આવશે? વિશ્વ પ્રેમ. વિશ્વ પ્રેમનો અર્થ એ નથી કે હું અમેરિકન છોકરીને પ્રેમ કરું ને આ સામે બેઠી છે ન કરું, કાં તો કોઈ ધોળી છે એટલે, એમ નહીં. વિશ્વ પ્રેમ એટલે આખી દુનિયાને પ્રેમ કરીશ, પણ મારે કામ તો ભાણવડમાં કરવાનું છે, તો ભાણવડને પણ એટલો જ પ્રેમ કરીશું. વિશ્વ પ્રેમમાં કોઈ પણ બાબા સસલાથી કરીને પ્રેસિડેન્ટ ટ્રમ્પ સુધી બધાને પ્રેમ કરીશું. આ સામે સસલા બે રમે છે એને પ્રેમ કરીશ જેટલો, એટલો જ પ્રેસિડેન્ટ ટ્રમ્પને પણ કરીશ, એટલો જ ગામના મોચીને કરીશ, એટલો જ અહીંયા રસોયાને કરીશ, એટલો જ સાહેબને કરીશ. એવરીબડી વિલ બી લવડ. ક્યાંયથી સારો કર્મચારી, સારો શિક્ષક મળશે, અને જો મળે તો એનું અપહરણ કરે છે, અપહરણ કરાય છે. આજે હોશિયાર વ્યક્તિના કાળા બજાર છે. કાળા બજાર. કાળા બજાર સમજો છો? ગમે તે કિંમતે માગી લેવાનું, દેટ ઇઝ કાળા બજાર. જરાક માણસ એક્સપર્ટ થશે, એફિશિયન્ટ થશે, કુશળ થશે, એના કાળા બજાર થાય છે. 2 વર્ષ પહેલાં IIT મુંબઈનો એક વિદ્યાર્થી જેની ઉંમર વર્ષ 22 IITમાંથી પાસ થયો અને કેમ્પસમાંથી બહાર નીકળ્યો, અને બહાર ગૂગલવાળો ઊભો હતો, મેનેજર. છોકરાનું અપહરણ કરી ગયો અમેરિકા. કેટલો પગાર ઓફર કર્યો ખબર છે? શું ધારો છો? આપણે ગરીબ માણસો છીએ, શું પગાર ધારો છો? આપણે બિરબલની ખીચડી જેવા છીએ બધા. હાઈ તો ધારી નહીં શકી કે આપણે 10-15 હજારથી વધુ જોઈ જ નથી શકતા. આપણે મહિનાના 2 કરોડ રૂપિયા, મહિનાના 2 કરોડ રૂપિયા, ઉંમર વર્ષ 22. વર્ષ ઉંમર 13, વર્ષ ઉંમર 22, વર્ષ ઉંમર 20. આલિયા ભટ્ટ, દીપિકા પદુકોણ કેવડા નાના છે. એક ફિલ્મના કેટલા લે છે ખબર છે? 8-8 કરોડ રૂપિયા. અક્ષય કુમાર એક ફિલ્મના કેટલા લે છે ખબર છે? 50 કરોડ રૂપિયા. સલમાન ખાન શનિવારે અને રવિવારે જ આવે છે. શેમાં? બિગ બોસમાં. એક હપ્તાના 4 કરોડ રૂપિયા, 1.5 કલાકના. માગજો તમે, લાત મારીને કાઢી મૂકશે. ક્યારે 4 કરોડ રૂપિયા મળે છે? એક સલમાનના નામથી લાખ લોકો બિગ બોસ જોયા કરશે. લાખ લોકો, કરોડો લોકો, લાખે નહીં. અને એની જાહેરાતો જે આવશે એ વેચાશે. એફિશિયન્ટ માણસને ટાઈમ્સ ઓફ ઇન્ડિયા નામનું એક છાપું આવે છે, ખબર છે?
એમાં દર બુધવારે 8 પાના જુદા આવે છે. કાલ જોજો, આજે જ જોજો, આજ બુધવાર શું ભૂલતો રહું તો. એ પાના ઉપર લખ્યું હશે પૂર્તિ છે, ASCENT, એસેન્ટ એમ લખ્યું હશે. આ 8 પાના શેના આવે છે ખબર છે? આખી દુનિયામાં ક્યાં જગ્યાઓ ખાલી છે એના પાના આવે છે. આ જાહેરાતો છે. કચ્છ ભૂજથી કરીને દુબઈ, ઓસ્ટ્રેલિયા, અમેરિકા સુધીમાં ક્યાં કઈ જગ્યા ખાલી છે, વોન્ટેડ જેને આપણે કહીએ છીએ, એની જાહેરાત હોય. હું રેગ્યુલર વાંચું છું. મારે તો ક્યાંય નોકરી કરવાની નથી. મારો તો અડધો પગ કબરમાં પડ્યો છે. પણ હું મારો વિષય કારકિર્દી માર્ગદર્શન હતો. વર્ષોથી મેં કારકિર્દી માર્ગદર્શન ભણાવ્યું છે. તમારે ત્યાં ઘણી બધી એના મેગેઝિન પડ્યા છે. એટલે મારો શોખનો વિષય છે. એટલે હોશિયાર વિદ્યાર્થીઓને જોઉં તો કહું આ ટાઈમ્સ વાંચ. જાહેરાતો વાંચવા જેવી છે. હું રેગ્યુલર વાંચું છું. હું ભણતો તો ત્યારે જાહેરાત આવતી હતી, જોઈએ છીએ શિક્ષક, લાયકાત BA B.Ed, પગાર આટલો, મન હોય તો આવી જાઓ, વગેરે 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 આવી જાહેરાત. પણ નિશ્ચિત શિક્ષક જોઈએ છીએ, એકાઉન્ટન્ટ જોઈએ છીએ, આ જોઈએ છીએ, એન્જિનિયર વગેરે. હવે તમે જાહેરાત વાંચજો. પહેલું વાક્ય લખ્યું હોય છે, તમને સ્વપ્ન આવે છે? બાપરે, આપણે સ્વપ્ન સિવાય ક્યાંય આવતું જ નથી. મને તો ઉગાડી આંખે ઐશ્વર્યા રાયના સ્વપ્ન આવે છે. સ્વપ્ન આવે છે તમને? આમિર ખાનના આવતા હશે ભલે કદાચ. હવે રણવીર સિંહ છે, જો કે એના સ્વપ્ન આવતા હશે. પછી બીજી લીટી લખે, જો હા તો ત્રીજી લીટી, તમારા સ્વપ્નથી અમારી કંપનીને નફો થશે? હવે એમાં ઐશ્વર્યા રાય કામ નથી આવતી સાહેબ. ચોથી લીટી, જો હા. પાંચમી લીટી, તો અમારી કંપનીમાં આવવાનું આમંત્રણ છે. અરે પણ કામ શું? 5 લીટી સુધી કામ તો કહેતા નથી. તમને આ મુદ્દો આવડે છે? જો હા તો અમારી કંપનીમાં આવવાનું આમંત્રણ છે. પછી ઝીણા અક્ષર લખ્યું કે ફલાણી વાત, ફલાણો જોબ કરવાનો છે. પણ પછીની લીટી વાંચવા જેવી હોય છે. હું રેગ્યુલર વાંચું છું, ગાયત્રી મંત્ર જેમ વાંચું છું. એ લીટી કઈ લીટી છે? લખ્યું હોય છે, પગાર તમે માગજો, કામ અમે માગશું. પગાર તમે માગજો, તાકાત હોય એટલો માગજો, કામ અમે માગશું. પછી તમારી શેરડીના કૂચા જેમ વાકાટ નાખશું અમારે. લાખ પણ તમે માગો, 2 લાખ, 4 લાખ, 10 લાખ માગો, પગાર છૂટ છે. પણ 10 લાખ માગવા માટે હિંમત ખપે. ખબર હોય છે કે મારા પાસે 10 લાખનું કામ કરવાની ક્ષમતા છે. મારી એક વિદ્યાર્થીનીએ લગ્ન કર્યા, એનો વર MBA. મને બતાવવા આવ્યું, જો અમારો વર. મેં જોયો. હું તો શિક્ષક તે વખતે હતો. મારો પગાર 2000 રૂપિયા, ગરીબડો. પ્રિન્સિપાલ હતો તોય 2000 પગાર હતો મારો. એટલે જેને અભાવમાં જીવતો હોય એને બીજાના પગાર પૂછવાની બહુ મજા આવે. એટલે મેં એ છોકરાને પૂછ્યું, છોકરીના વરને, કે દોસ્ત તારો પગાર કેટલો? મને કે 2 લાખ રૂપિયા. મેં કીધું વર્ષના 2 લાખ? તો ના ના, મહિનાના 2 લાખ. 2 મહિના વધુ મારાથી. પાછું બંધ થઈ ગયું. પછી મેં પૂછ્યું કે ઓહો, મહિનાના 2 લાખ? 10 આશ્ચર્યચિહ્ન પાછળ. મહિનાના 2 લાખ? એને માથું કૂટ્યું. હા, સાવ 2 લાખ. મેં આશ્ચર્યચિહ્નમાં પૂછ્યું, એને નિરાશા ચિહ્નમાં જવાબ આપ્યો કે હા, સાવ 2 લાખ. મેં કહું આમ કેમ બોલ્યો? કે તું તને નિરાશા કેમ છે તારા અવાજમાં? મને કે સાહેબ મારું કંપની શોષણ કરે છે. મેં તારું જો 2 લાખે શોષણ થતું હોય તો મારું શું થાય? મારું તો 7મા પાતાળમાં શોષણ થાય છે. અરે મેં કહું અવડો નિરાશ છો તો શું નોકરી છોડી દઈશ? મને તો 2000 મને કાઢીને મૂકે એના વિચાર આવે રોજ. તો સાહેબ હું 2 વર્ષ નોકરી કરીશ, પછી હું અમેરિકા જઈશ. મને 1 કરોડ રૂપિયા પગાર મળશે.
મેં કહ્યું 1 કરોડ? તો કે હા 1 કરોડ મને મળશે. અને ત્યાંય 2 વર્ષ નોકરી કરી, ત્યાં પાછા વધશે મારા પગાર. આજથી 25 વર્ષ પહેલાં જવાબ આપ્યો છે. તમારી પેઢીની કેટલી કદર છે એ તમને ખબર નથી. હમણાં હું કાજલને કહેતો હતો બેઠે બેઠે, કાલે આ નામ નથી આવડતું, સુરતવાળી બેનને કહેતો હતો, જ્યાં સુધી અહીંયા છો ત્યાં સુધી પ્રેમથી કામ કરો. કેમ કાલે તમે કીધું આ ભૂતપૂર્વ આચાર્ય, આ ભૂતપૂર્વ આચાર્ય, આ ભૂતપૂર્વ આચાર્ય. દરેક જણા ફરજિયાત ડોક્ટરેટ થાવ, ભલે પ્રાઇમરીમાં હોવ. MA PhD, MSc PhD, MCom PhD, જે તમારો વિષય હોય તે પ્રતિજ્ઞા અહીંયાથી લઈને ઊભા થાવ કે આઈ વિલ બી ડોક્ટરેટ, ડૉક્ટર કાજલ, એમ બોલવાનું છે. અહીંયા બેઠેલા દરેક જણાના આગળ ડિગ્રી લખાવી જોઈએ, ડૉક્ટર મારી નાખવા જોઈએ. આ ખુદ પણ એક્સપર્ટ ડૉક્ટર. તમને ખબર નથી, અત્યારે હોશિયાર લોકોના કાળા બજાર ચાલે છે. ભલે તમે ભાણવડમાં બેઠા હો, માનો કે તમને ભાણવડ ગમે છે, જીના યા અમરના યા નથી જાઉં આપણે ક્યાંય, પણ તમારી એક્સપર્ટાઇઝ, તમે સારા લેખો લખશો, તમે સારા ભાષણો કરશો, એના કારણે આખી દુનિયાની સંસ્થાઓનું તમારા તરફ ધ્યાન ખેંચાશે. અને તમને અહીંયા બેઠે બેઠે, અહીંયા તમે 8મા નંબરના શિક્ષક હશો છતાં તમને મુંબઈ યુનિવર્સિટી બોલાવશે, કલકત્તા યુનિવર્સિટી બોલાવશે, બેંગ્લોર યુનિવર્સિટી બોલાવશે, સૌરાષ્ટ્ર યુનિવર્સિટી બોલાવશે, અમેરિકાની હાર્વર્ડ યુનિવર્સિટી બોલાવશે, ઓસ્ટ્રેલિયાની સિડની યુનિવર્સિટી બોલાવશે કે મહેરબાની કરીને અમારે ત્યાં પ્રવચન કરવા આવું. એને વિઝિટિંગ લેક્ચર કહેવાય છે. એક લેક્ચર કરી જાઓ, 5-10 હજાર રૂપિયા દઈ દેશું તમને મેં. બીજે દિવસ પાછા વળી આવજો, 2000 રૂપિયા એને લેજો અહીંયાથી. અહીંયા તમારો પગાર 10,000 હશે, હું તમને એક લેક્ચરના 10,000 મળશે. જય વસાવડા નામનો એક છોકરો લેક્ચર કરે છે, ખબર છે ને તમને? કાજલ ઓઝા નામની એક છોકરી લેક્ચર કરે છે. ખબર છે 1 કલાકના કેટલા રૂપિયા લે છે? કોઈને ખબર છે? જય વસાવડા અને કાજલ ઓઝા 2 જણા રૂપિયા કેટલા લે છે? 1 કલાકના 40,000 રૂપિયા પ્લસ ગાડી ભાડું. 1 કલાક માત્ર. આ કિંમત છે. બિલ ક્લિન્ટનનું તમે નામ સાંભળ્યું છે, અમેરિકાના. 1 કલાકના લેક્ચરના $1 લાખ લે છે. $1 લાખ. તમે પણ લઈ શકો છો. ઇફ હી કેન, યુ કેન. પણ 40,000 માગવા માટે ભયંકર તૈયારી કરવી પડે. જય વસાવડા નેબ્રાસના સમયમાં વાંચ્યા જ કરે છે. આવા શિબિરો કરવા પબ્લિક સોનીને એવા લોકો આવે છે. રોજના 10-15 હજાર, 15-20 હજાર રૂપિયા લઈને હાલે જાય છે. એમાં તમે દિલ્હી મગાવો ટ્રેનરો તો 50-50 હજાર રૂપિયા રોજના લઈ લે. 2 દિવસ આવે 1 લાખ રૂપિયા લઈને હાલે જાય. આ લોકોની વાર્ષિક આવક $1 લાખ હોય, એક જણ ઉપાડીને હાલી જાય. હોશિયાર માણસોના કાળા બજાર થાય. વાક્ય યાદ રાખો, આપણા કાળા બજાર થવા જોઈએ. જો જયને કાળા બજાર કરવાનો હક છે તો કાજલને પણ હક છે, તેજલને પણ હક છે, ફલાણાભાઈને પણ હક છે, અને ઢીકણાભાઈને પણ હક છે. યુ આર બોર્ન ટુ બી ગ્રેટ. યાદ રાખજો, અહીં બેઠેલ એક વ્યક્તિ મહાન થવા સર્જાયેલી છે. ભલે ભાણવડમાં બેઠી હોય, આજ સ્કૂલમાં નોકરી કરે, ડોન્ટ વરી, છતાં તમને આખી દુનિયા બોલાવે. એમાં તમારું ગૌરવ વધશે, આ સ્કૂલનું પણ ગૌરવ વધશે, ગામનું પણ ગૌરવ વધશે, બધાનું ગૌરવ વધશે. તમે નવરે બેઠે ભાણવડમાં સાંજે સારા લેખો લખો. આ બધા છાપાને સારા લેખ જોઈએ છે, બધા મેગેઝિનો સારા લેખ જોઈએ છે. દિવ્ય ભાસ્કરમાં તમારો લેખ આવશે. તમને ખબર છે દિવ્ય ભાસ્કરમાં ગુણવંત શાહ લખે છે, સંજય છેલ લખે છે, મહેશ દવે લખે છે. આ બધાને એક લેખના 5,000 રૂપિયા મળે છે. ગુણવંત શાહનો દર રવિવારે તમે લેખ વાંચો છો. કાંતિ ભટ્ટનો હમણાં સુધી આવતો હતો. એક લેખના 5,000, અને કાંતિ ભટ્ટ 30 દિવસ લખતો હતો. કેટલા રૂપિયા થયા? 30 ગુણ્યા 5,000. મને નથી આવડતું ગણિત. કોણ છે ગણિતના શિક્ષક? 5,000 ગુણ્યા 30, 1.5 લાખ. ક્યાં ગયા સાયન્સ ટીચર? આ બેટા સાયન્સ ટીચર ક્યાં ગયા? કાલવાળા બોલ કરતા થઈ. કેટલા થયા? 1.5 લાખ. આવડત
પાપાનાનો એક લેખ. ગુણવંશા દર અઠવાડિયે લખે છે એટલે 20,000. જય માન લો કે મહિનાના 4 લેક્ચર કરે 40,000-40,000ના, કેટલા થયા? 1.5 લાખ. લાયકાત શું? વાંચીને તૈયાર થઈ જાય. તો if Jay can do, if Gununsa can do, if Kajal can do, why not you? તમને માઠું લાગવું જોઈએ કે સાલો જય જ શું કામ લઈ જાય? હું બેઠો છું જય કેમ લઈ જાય? કે હું બેઠી છું ને કાજલ કેમ લઈ જાય? લડો એની સામે. હું બહુ વહેલો જન્મી ગયો છું એટલે લડી નથી શકતો એની સામે. હું જયને 5 મિનિટમાં ફગાવી દઉં. જય મારા સામે એકવાર બેઠો તો હું જઈ ગયો. પહેલું મારું લેક્ચર કર્યું, પછી એનું લેક્ચર, હું જઈ ગયું છે, પછી એમ ભેગા નથી થયા. ગુણવંશા મારું લેક્ચર અમે ક્યાંક ભેગા થઈ જાય તો પહેલાં એમ કે હું પહેલાં બોલીશ, પછી RS બોલશે ને કેમ કોઈ સાંભળી નહીં. આ અભિમાનનો વિષય નથી, આવડતનો વિષય છે. મિત્રો, તમારા કાળા બજાર થવા તૈયાર છે. અજીમ પ્રેમજી તમને બોલાવવા તૈયાર છે, ઇન્ફોસિસવાળા બોલાવવા તૈયાર છે, ટાટા બોલાવવા તૈયાર છે, બિરલા બોલાવવા તૈયાર છે, ગૂગલ બોલાવવા તૈયાર છે. મારા એક વિદ્યાર્થીનો દીકરો મે મહિનામાં અમેરિકામાં M.Tech કર્યું. હજી તો પરીક્ષા આપીને બહાર નીકળ્યો ત્યાં એને ગૂગલવાળાએ નિમી દીધો. $80,000 કેવું કંઈક પગાર મળ્યો છે ને. $1,00,000 માનો તો કેટલા રૂપિયા થયા? 70 લાખ રૂપિયા. 70 રૂપિયા છે ડોલરના. હજી તો બહાર નીકળ્યો ને નિમાઈ ગયો. વર્ષ ઉંમર 23. ઉંમર નહીં જોવાય, જ્ઞાન જોવાશે. તમે દલિત છો, મુસ્લિમ છો, હિન્દુ છો, એ ગરીબડાઓ પૂછશે તમને. કંપની નહીં પૂછે. કંપની એમ નહીં પૂછે હુ આર યુ. કંપની તમને એક જ સવાલ પૂછે, વોટ ડુ યુ નો? તમે કહેશો કહું હું જાણું છું. ઓકે, આર યુ એક્સેલન્ટ? આર યુ એક્સપર્ટ? આર યુ બેસ્ટ? તમે કહેશો યસ, કમ. બોલો કેટલો પગાર જોશે? તમને સામેથી કહેશે કેટલો પગાર જોશે? સાહેબ, તમને તમારી કિંમત નથી. હું આ શિબિરમાં એક જ વાત કહું છું, ઇંગ્લિશ ભલે ઓછું આવડે, કોમ્પ્યુટર ભલે ઓછું આવડી જશે, ક્ષમતા વધારો. અહીંયા છો તો અહીંયાની ક્ષમતા વધારો, બહાર જાઓ તો બહારની ક્ષમતા વધારો. કોઈક એક બાબતમાં શોખ પેદા કરો અને એને એક્સેલન્સ, શ્રેષ્ઠત્વ સુધી. અમેરિકાના શિક્ષણનું સૂત્ર છે પરસ્યુટ ઓફ એક્સેલન્સ. PURSUIT, પરસ્યુટ ઓફ એક્સેલન્સ, શ્રેષ્ઠત્વની શોધ. આજે કેમ તમારી સંસ્થામાં બધા મુલાકાતે આવે છે? શું કારણ છે? અહીંયા આલિયા ભટ્ટ બેઠી છે એટલે આવે છે, રેખા બેઠી છે એટલે આવે છે, વિરાટ કોહલી બેઠો છે એટલે મને મોજો આવે છે. બધા તમને જોવા આવે છે કે ભીમસિંહભાઈને મળવા આવે છે. વાય? બિકોઝ યુ આર ડુઈંગ સમથિંગ એક્સેલન્ટ. સમથિંગ. શું? એ તમને ખબર નથી. પણ શું કેવું તમે કરી રહ્યા છો કે બધાનું ધ્યાન ખેંચાય છે? આ ધ્યાન ખેંચવું, બસ એટલું જ આપણું કામ છે. પણ એટલા માટે એક તો તમારે ખૂબ વાંચવું પડશે. આપણે ગુજરાતીઓ વાંચવાના ચોર છીએ. આપણે બુક ગમે છે પણ કેવળ પાસબુક જ ગમે છે, જે ભરાતી નથી. પાછી કંટાળો છે કે ભરાતી નથી. તો જ્યાં સુધી પાસબુક ભરાય ત્યાં સુધી મગજ ભરો. જેટલું રીડિંગ કરશો, અંધાધૂંધ રીડિંગ કરો, જનૂનથી રીડિંગ કરો. ગુજરાતી, હિન્દી, ઇંગ્લિશ ત્રણેયમાં કરો ને બને તો ઇંગ્લિશમાં જ કરો. અંગ્રેજી જેવું સાહિત્ય દુનિયામાં સાહિત્ય નથી. ગુજરાતી વાર્તાઓ પણ તમને અંગ્રેજીમાં વાંચવા મળશે, જે ગુજરાતીમાં જ મળશે પણ અંગ્રેજીમાં મળશે. તમારી લાઇબ્રેરી બહુ સારી છે, આટલી વાંચી જશો તો હાલશે. દરરોજ સવારે ઉઠીને ભગવાનનું નામ પછી લેજો, પહેલાં છાપું વાંચો. દરરોજ સવારે ઉઠી નાતા હો તો છાપું વાંચો. જુમે નાતા હો તો જુદો સવાલ છે, પણ નહીંતર પહેલું છાપું વાંચો. લેટેસ્ટ દુનિયાના સમાચાર જાણી લો. અમે અમારી સ્કૂલમાં પ્રાર્થના સભામાં 11 વાગે પ્રાર્થના હોય તો 10:30 સુધી હું વાંચી લેતો. 10:30 રેડિયોના ન્યૂઝ સાંભળીને જાઉં ને 11 વાગે અમારા 1000 છોકરાને 10:30 સુધી દુનિયામાં શું ઘટના બની અમે કહી દેતા. કોણ બનેગા કરોડપતિ પહેલી વાર ચાલુ થયું ત્યારે છાપામાં અમે બધા બેઠા હતા, છાપાની ઓફિસમાં, ને એક
ભાઈ મળવા આવ્યા હતા, હજી તો અમિતાભ સવાલ પૂછે 4 વિકલ્પ આપે તે પહેલાં એ ભાઈ જવાબ આપી દેતો હતો. તો છાપાવાળાને નવાઈ લાગી કે આ કોણ છે? તો કે તમને આ જવાબ કેમ આવડે છે? કે મારી સ્કૂલમાં રોજ અમને લેટેસ્ટ ન્યૂઝ કહી દેતા હતા. અમારો જ વિદ્યાર્થી નીકળ્યું પાછળથી. ખુશ થઈ ગયા લોકો. બી લેટેસ્ટ, બી અપ ટુ ડેટ, બી એડવાન્સ, બી મોડર્ન. એટલા માટે ભૂતકાળ છોડો, ભૂતકાળનું જ્ઞાન રાખો, ભૂતકાળને પકડીને રાખો. કોઈ રિવાજ બિવાજને માનવાની જરૂર નથી. લેટેસ્ટ રિવાજ, એક જ 2 જ મૂલ્યોને માન આપો, ઓનેસ્ટી અને ટ્રુથ, બીજું કાંઈ જ નહીં. જ્યાં રહીએ ત્યાં ઓનેસ્ટ રહીએ, જ્યાં રહીએ ત્યાં સિન્સિયર રહીએ, અને સત્ય બોલવાનો બને ત્યાં સુધી આગ્રહ રાખીએ. સંપૂર્ણ તો નહીં રાખી શકીએ આપણે આગ્રહ, પણ બને ત્યાં પણ ઓનેસ્ટી. જ્યાં સુધી આ કેમ્પસમાં હું કામ કરું છું ત્યાં સુધી આ કેમ્પસ પ્રત્યે ઓનેસ્ટ રહીશ. પછી બીજી જગ્યાએ જઈશ તો હું ઓનેસ્ટ રહીશ, પણ ત્યાં હું અહીંયાની ટીકા નહીં કરું. અહીંયાની રીતે બરાબર છે, હું આની રીતે બરાબર છે. પણ તમારી કિંમત વધારો. દુનિયા તમને લાખો રૂપિયા આપવા તૈયાર છે. કોઈ દી પોતાને નાના ન માનો. ભલે ના આવડતું ઇંગ્લિશ, ચિંતા નહીં કરો. કપિલ દેવને આજે ઇંગ્લિશ નથી આવડતું. ઘણા ક્રિકેટરોને અંગ્રેજી, ધોનીએ માન શીખ્યો છે અંગ્રેજી, છતાં આજે ઝારખંડનો સૌથી વધુ પૈસાદાર માણસ છે. વિરાટ કોહલીને ઠાકા કરાવતા આવડે છે, ઇંગ્લિશ ઓછું આવડે છે. કેટલાય એક્ટરોને ઇંગ્લિશ નથી આવડતું. ઇવન કેટલાકને હિન્દી પણ નથી આવડતું. રોમન લિપિ લખીને વાંચતા હોય છે. એ અગત્ય નથી. હું ધારું એ કરી શકું તો અત્યારે ઇંગ્લિશ શીખી લઈશ, અત્યારે હિન્દી શીખી લઈશ, અત્યારે કોમ્પ્યુટર શીખી લઈશ, આ શીખી લઈશ, તે શીખવાની ત્યારે રેડી ટુ લર્ન. આઈ એમ રેડી ટુ લર્ન એવરીથિંગ એટ એવરી મિનિટ. તમારા કાળા બજાર કરાવો. બી ગ્રેટ. પ્રતિજ્ઞા લ્યો અહીંયાથી માનસિક. મને કહેવાની જરૂર નથી કે સાહેબ 2025માં આવશો, જો જીવતા હો તો મારા નામ આગળ ડૉક્ટર લખ્યું હશે. કબૂલ? એક જ વાર બોલીશ, ચિંતા નહીં કરો. કબૂલ? ના, બોલવું પડશે. કબૂલ. ચિંતા ન કરજો, હું 73 વર્ષનો છું, કબૂલ નહીં કરું. પણ બી ડૉક્ટર. અમારા કચ્છમાં એક સ્કૂલ છે, ગઢસીસા હાઈસ્કૂલ. આજે તો એ નથી, અમે હતા ત્યારની વાત કરું છું. એના પ્રિન્સિપાલે આખા સ્ટાફને કડક આજ્ઞા કરી કે આખા સ્ટાફે પોસ્ટ ગ્રેજ્યુએશન ફરજિયાત, એટલે કે MA, MSc, MEd અથવા MCom, MEd. MA ને MEd બંને ફરજિયાત, MSc ને MEd ફરજિયાત, MEd, MCom, MEd ફરજિયાત. ચોકીદારથી કરી અને વાઇસ પ્રિન્સિપાલ સુધી બધાએ ડૉક્ટર પોસ્ટ ગ્રેજ્યુએટ થઈ જવાનું. એના બધા પુસ્તકો સ્કૂલની લાઇબ્રેરીમાં મગાવી લેવાશે. કોઈએ પુસ્તક લેવાના નથી પોસ્ટ ગ્રેજ્યુએશન સુધીના. બધા પુસ્તકો લાઇબ્રેરીમાં. શનિ રવિ ક્લાસ ચાલે તો કોઈએ CL લેવાની, જવાની છૂટ. જ્યારે પરીક્ષા હોય ત્યારે CL વગર પરીક્ષા આપી આવવાની. આખો સ્ટાફ. ચોકીદાર પણ MA થયો, પાણી ભરતો તો એ MA થયો, અને વાઇસ પ્રિન્સિપાલ પણ MA થયો. પરિણામ એ આવ્યું કે 5 વર્ષ પછી ચોકીદારથી વાઇસ પ્રિન્સિપાલ સુધી બધા બીજી સ્કૂલમાં આચાર્ય થઈ ગયા. આખી સ્કૂલ ભાંગી પડી. આખી સ્કૂલ ભાંગી પડી. ચોકીદારે બદલી ગયો, વાઇસ પ્રિન્સિપાલે બદલી ગયો, પણ આચાર્ય કે કાંઈ વાંધો નહીં, કે આ મારા 15 થાણા થયા કે એને કારણે એ અમે પ્રિન્સિપાલ થયા હતા. નવો સ્ટાફ આવ્યો એને કીધું પાછા એ કરો પોસ્ટ ગ્રેજ્યુએટ. જ્યાં સુધી સાહેબ હતા સ્કૂલમાં બધા અદ્ભુત સ્કૂલ હતી.